સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ગત 17 એપ્રિલના રોજ કૃષ્ણનગર સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીમાં ₹4.35 લાખ ચોરાયા હતા, જેમાં ફરિયાદ પણ થઈ હતી. ફરિયાદ બાદ પોલીસે આ ગુનો ડિટેક્ટ કરીને ₹4.35 લાખ સહિત આરોપીને ઝડપી લીધો હતો. આ ઘટનામાં ભોગ બનનારનો મિત્ર જ ચોરી કરવામાં સામેલ હતો તેવો ખુલાસો થયો હતો. બાદમાં કેસ કોર્ટમાં ચાલતા પોલીસને જાણ થઈ હતી કે ભોગ બનનાર પરિવાર એ સામાન્ય વર્ગમાંથી આવતો હોય તેથી પોલીસે કોર્ટમાં આ અંગેની રજૂઆત કરતા કોર્ટે ₹4.35 લાખ પરત આપવા આદેશ કર્યો હતો. જે અંતર્ગત આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં કાપોદ્રા પોલીસ દ્વારા વ્યક્તિને ₹3.35 લાખ પરત કરવામાં આવ્યા હતા. 17/4/2024 રોજ કાપોદ્રા વિસ્તારમાં આવેલ કૃષ્ણનગર સોસાયટીમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો. જે ઘરફોડ ચોરીની વિગત એવી હતી કે એક મિત્રએ જ એના મિત્રના ઘરે બીજા એક ચોરને ઊભા કરી અને ચોરી કરાવેલી અને સાથે જ ફરિયાદ કરવા આવેલ. જે ગુનો પોલીસ દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલો અને ₹4,35,000 જેટલી રકમ ચોરીમાં ગયેલી હતી. એ તમામ રકમ એ વખતે રિકવર કરવામાં આવેલી. હાલના જે ફરિયાદી હતા એ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા હોય અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ તેરા તુજકો અર્પણ જે વિષય છે એના અનુસંધાને આ તમામ મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવવા માટે પોલીસ દ્વારા ફરિયાદીને મદદ કરવામાં આવી અને કોર્ટ દ્વારા હુકમ થઈ આવતા આજે કુલ ₹4,35,000 ફરિયાદીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા સુપ્રત કરવામાં આવેલ છે.